સો હેલો ફ્રેન્ડ્સ, આજે તમારા માટે 150 વારનું ખૂબ જ સરસ એવું મકાન લઈને આવી ગયો છું. વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ચલો તમને આખા મકાનનો ટૂર કરાવી દઉં છું. પહેલાં તો તમને આમાં 27નું મોટું અને 54ની ઊંડાઈ મળવાની છે. હવે તમે આ આગળનું મેન ફળિયું જોઈ શકો છો. કંઈક તમને આટલી સ્પેસ પ્રોવાઈડ થઈ જશે. અહીંયા તમે કાર પાર્કિંગ કરી શકો છો અને કંઈક આ ટાઈપનું તમને એલિવેશન મળવાનું છે. ખૂબ જ જોરદાર મકાન રહેવાનું છે. હવે હું તમને આખા મકાનનો ટૂર કરાવી દઈશ. 4 BHK નું મકાન છે. અહીંયાથી તમારું 4 વ્હીલ પાર્ક થઈ શકે છે. અહીંયા એક બીજો સેકન્ડ ગેટ રહેવાનો છે અને આ આગળનું મેન ફળિયું છે. ચલો હું તમને હવે આખા મકાનનો ટૂર અંદરથી પણ કરાવી દઉં છું. આગળથી કંઈક આ ટાઈપનું મકાન લાગે છે અને આ રહેવાનું છે એમનો લિવિંગ રૂમ. સો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, સ્પેશિયસ લિવિંગ રૂમ રહેવાનો છે. આમાં તમે જોઈ શકો છો અહીંયા સોફાનું અરેન્જમેન્ટ કરેલું છે. સામે ખૂબ જ સરસ એવું ટીવી યુનિટનું સેટઅપ તમને જોવા મળી જશે અને વેન્ટિલેશન માટે વિન્ડો પણ તમને લિવિંગ રૂમની અંદર પ્રોવાઈડ થઈ જવાનું છે, બરોબર. અને લિવિંગ રૂમની બાજુમાં કિચન અને 2 બેડરૂમનું અરેન્જમેન્ટ કરેલું છે. એ પણ હું તમને હમણાં બતાવી દઉં છું. તમે પહેલા જોઈ શકો છો આ રહેવાનો છે લિવિંગ રૂમ. એમાં ઉપર પીઓપી વર્ક કરેલું છે. લાઇટિંગ તમે જેમ જોશો ને એઝ ઇટ ઇઝ તમને એમાં મળી જવાનું છે. સો ફ્રેન્ડ્સ, આ હતું લિવિંગ રૂમ. સામે આપ જોઈ શકો છો કિચન છે, 2 બેડરૂમનું સેટઅપ કરેલું છે અને અહીંયા વોશ બેસિન કરેલું છે, બરોબર. તો હમણાં હું તમને આખા મકાનનો ટૂર કરાવી દઉં છું. અહીંયા પહેલા તો તમે કિચન જોઈ શકો છો. લેડીઝને મનગમતું કિચન રહેશે બીકોઝ તમને આમાં પ્રોપર સ્પેસ પ્રોવાઈડ થઈ જશે. અહીંયા તમે જોઈ શકો છો પ્લેટફોર્મ છે, ડાઇનિંગ ટેબલનું અરેન્જમેન્ટ કરેલું છે, ફ્રીજ માટેની સ્પેસ અને કિચનનો સામાન રાખવા માટેની સ્પેસ પણ તમને પ્રોવાઈડ થઈ જશે કિચનની અંદર. સો કંઈક આ ટાઈપનું તમને સેટઅપ કિચનની અંદર મળવાનું છે. હવે હું તમને બંને બેડરૂમની વિઝિટ કરાવી દઉં છું. અહીંયા વોશ બેસિન એરિયા છે, સામે 2 બેડરૂમનું સેટઅપ છે. આ રહેવાનો છે તમારો લિવિંગ રૂમ એન્ડ અહીંયા રહેવાના છે બંને બેડરૂમનું અરેન્જમેન્ટ હું તમને હમણાં બતાવું છું. અહીંયાથી તમને સ્ટેરકેસ મળી જવાના છે ફર્સ્ટ ફ્લોર પર જવા માટેનું. સો ફ્રેન્ડ્સ, અહીંયા જોઈ શકો છો આ રહેવાનો છે તમારો ફર્સ્ટ બેડરૂમ, અટેચ્ડ વોશરૂમ. બેડરૂમની અંદર પણ તમને પ્રોપર સ્પેસ પ્રોવાઈડ થઈ જશે. અટેચ્ડ વોશરૂમ રહેવાનું છે અને એક બેડ રાખતા પ્રોપર સ્પેસ પ્રોવાઈડ થઈ જશે. વેન્ટિલેશન માટે એક વિન્ડો આપેલો છે આ બેડરૂમની અંદર. હવે આમની સામે એક સેકન્ડ બેડરૂમ મળી જવાનો છે. આમાં પણ તમને અટેચ વોશરૂમ એન્ડ આમાં એક વોશ એરિયા મળી જશે બેક સાઈડમાં અને બેડ રાખતા તમે બંને સાઈડ જોઈ શકો છો એક સારી એવી સ્પેસ પ્રોવાઈડ થઈ જવાની છે. એન્ડ અહીંયા આપ જોઈ શકો છો અહીંયા તમને અટેચમાં વોશરૂમ મળી જશે. વોશરૂમની અંદર પણ તમને સરસ એવી સ્પેસ પ્રોવાઈડ થઈ જશે અને આ રહેવાનો છે તમારો બેડરૂમ. બંને સાઈડ એક સારી એવી સ્પેસ જોવા મળી જશે એન્ડ આ રહેવાનો છે તમારો બેક સાઈડનો વોશ એરિયા. તો ત્યાં તમે વોશિંગ મશીન રાખી શકો છો અને ઉપર બી તમને સેફ્ટી ગ્રીલ લગાવેલી જોવા મળી જશે. સો ફ્રેન્ડ્સ, તમને ગ્રાઉન્ડ ફ્લોરની અંદર 2 બેડરૂમ, કિચન અને લિવિંગ રૂમનું સેટઅપ કરેલું જોવા મળશે. હવે હું તમને હમણાં ફર્સ્ટ ફ્લોરની વિઝિટ કરાવી દઉં છું. પહેલાં તમે આ એકવાર સેકન્ડ બેડરૂમ પ્રોપર જોઈ લો, ત્યારબાદ હું તમને ફર્સ્ટ ફ્લોરની વિઝિટ કરાવી દઉં છું. અને ગ્રાઉન્ડ ફ્લોરમાં તમને 2 બેડરૂમ, કિચન અને લિવિંગ રૂમનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળશે. તો કંઈક આ ટાઈપનો તમને સેકન્ડ બેડરૂમ જોવા મળવાનો છે, બરોબર. ચલો હવે હું તમને હમણાં ફર્સ્ટ ફ્લોરની વિઝિટ કરાવું છું. ત્યાં તમને 2 બેડરૂમનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળશે અને એક ટેરેસ રહેવાનું છે. ચલો હવે ફર્સ્ટ ફ્લોરની વિઝિટ કરાવી દઉં છું. અહીંયા સ્ટેરકેસ રહેવાના છે અને અહીંયા આપ જોઈ શકો છો સામે ટેરેસ છે અને આ સાઈડ 2 બેડરૂમનું સેટઅપ કરેલું છે. એક બેડરૂમ અહીંયા છે અને એક બેડરૂમ અહીંયા છે. અહીંયા આપ જોઈ શકો છો આ રહેવાનો છે તમારો થર્ડ બેડરૂમ. આમાં તમને વિન્ડો મળી જશે અને કંઈક આટલી સ્પેસ પ્રોવાઈડ થઈ જવાની છે આ થર્ડ બેડરૂમની અંદર. અને અહીંયા તમે વોર્ડરોબનું સેટઅપ કરી શકો છો અને આમની બાજુમાં ફોર્થ બેડરૂમ રહેવાનો છે જે માસ્ટર બેડરૂમ ગણો તો પણ ચાલે બીકોઝ જેમાં તમને અટેચ બિગ બાલ્કની એન્ડ વોશરૂમ મળી જવાનું છે. ચલો એ પણ હું તમને હમણાં બતાવી દઉં છું અને ત્યારબાદ આખા મકાનની બધી જ પ્રોપર ડિટેલ આપી દઈશ. આ રહેવાનો છે તમારો ફોર્થ બેડરૂમ. સામે બાલ્કની રહેવાની છે. આ સાઈડ તમને અટેચનું વોશરૂમ મળી જશે. બાકી સ્પેસ જોઈ શકો છો, સારી એવી સ્પેસ આ બેડરૂમની અંદર પ્રોવાઈડ તમને થઈ જવાની છે. બેડ રાખતા ત્રણેય સાઈડ પ્રોપર સ્પેસ જોવા મળી જશે. આ રહેવાની છે અટેચની બાલ્કની. તો તમે બાલ્કનીમાં પણ જોઈ શકો છો પ્રોપર સ્પેસ મળી જશે અને એક સારું એવું લોકેશન રહેવાનું છે. લોકેશન પણ જણાવી દઉં છું. સો આ રહેવાનો છે તમારો ફોર્થ બેડરૂમ અને બેડ રાખતા તમે ત્રણેય સાઈડની સ્પેસ જોઈ શકો છો. સારી એવી સ્પેસ આપેલી છે
એન્ડ ધેન આ રહેવાનું છે તમારું ટેરેસ, અને ટેરેસ પર પણ તમને એક સારી એવી સ્પેસ જોવા મળી જશે. અહીંયા પણ તમે બેડરૂમનું અરેન્જમેન્ટ કરી શકો છો, અને સામે તમે સ્ટોરેજ માટેનો એક અલગથી રૂમ આપેલો છે. અને 150 વારનું મકાન છે, 4 BHK નું. લોકેશનની વાત કરું ને ફ્રેન્ડ્સ, તો કૃષ્ણાનગર મેઇન રોડ નિયર દોશી હોસ્પિટલ રાજકોટમાં આ મકાન આવેલું છે. અને મકાન વિશે વધુ વિગત મેળવવા માટે તમને ડિસ્પ્લે પર કોન્ટેક્ટ નંબર શો થાય છે, ત્યાંથી તમે વધુ વિગત પણ મેળવી શકો છો. ફરી મળીશું આવા જ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર.